શહેરમાં કાપડનો માલ ઉધાર લઈ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો। દલાલ મારફત વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ ઉધાર લઈ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડતી સુરતની ચારોલી પોલીસ ટીમ। ઉધાર હીરા લઈ બૂચ મારવાના બનાવો સુરત શહેરમાં બનતા હતા, પણ હવે આ શેપ ટેક્સટાઇલ માર્કેટને લાગતા દલાલ મારફતે ઓળખાણ કેળવી ઉધાર કાપડ લઈને પૈસા નહીં ચૂકવી જુદા જુદા ઉઠમણા કાપડ માર્કેટમાં પણ થઈ રહ્યા છે। છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા સારું ચારોલી પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ 409, 420, 114 મુજબના ગુનો નોંધવામાં આવ્યો। આરોપીઓને પકડી પાડવા સારું ચારોલી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ટીમ વર્ક કરી અંગત બાતમી રાહે સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપી મોનુ ઉર્ફે દુર્ગેશ માનસિંહ ધાકડ, ઉંમર વર્ષ 25, ધંધો વેપાર, રહેવાસી મકાન નંબર 51, વૃંદાવન વિહાર, શ્રી નારાયણ માર્ગ રોડ, શિકારપુરા, સાંગાનેર, જયપુર શહેર, રાજસ્થાન। મૂળ વતન ગામ દહગાવા, તાલુકો બયાના, જિલ્લો ભરતપુર, રાજસ્થાન નાઓને જયપુર રાજસ્થાન ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। પકડાયેલ આરોપીની કામ કરવાની મોડસ ઓપરેન્ડી MO મજકૂર આરોપી સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટા પાયે કાપડનો માલ ઉધાર ખરીદ કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિશ્વાસઘાત અને લેન્ડ સટ્ટી કરતાની MO ધરાવે છે।